નમસ્કાર, મેટ્રો પ્લસ સાથે હું છું વિવેક। ગુજરાતમાં પ્રચાર ચરમસીમા પર છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભાજપમાં ભાંજગળ જોવા મળી છે। ઉમરગામમાં ભાજપના કાર્યાલયે ભાજપનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના માજી ધારાસભ્યએ બબાલ કરી સ્વાગતમાં નામ મોડું લેવાતા માજી ધારાસભ્ય નારાજ થયા અને ગુલદસ્તો મારી નારાજગી પ્રદર્શિત કરી। એટલું જ નહીં, અહીં અધવચ્ચેથી જ મંચ છોડી કાર્યક્રમ પડતો મૂકી ભાજપનો ખેસ ઉતારી તેઓ રવાના થયા હતા। તો પૂર્વ ધારાસભ્ય શંકર વાલીએ ભાજપનો ખેસ કાઢી ચાલતી પકડી, જેના દ્રશ્યો જીએસટીવી પાસે એક્સક્લુઝિવ છે। સ્પષ્ટ જોઈ શકો છો માજી ધારાસભ્ય કઈ રીતે નામ મોડું આવતા રોષે ભરાયા અને સ્ટેજ પર બેઠેલા મહેમાનોને ભાંડવા લાગ્યા અને ત્યારબાદ ખેસ પણ રીતસરનો ઘા કર્યો અને ચાલતી પકડી। તો શિસ્તને વરેલી પાર્ટી કહેવાતી ભાજપમાં જ આ બરવા દ્રશ્યો સામે આવ્યા છે। પૂર્વ ધારાસભ્યનો અસંતોષ સામે આવ્યો છે। શંકર વાલીએ ભાજપનો ખેસ કાઢી સ્વાગત સભામાંથી ચાલતી પકડી, વારંવાર અન્યાય થતો હોવાનો તેઓ આક્ષેપ કરી કાર્યક્રમ સ્થળ છોડી રવાના થયા હતા। ઉમરગામમાં ભાજપ કાર્યાલયમાં જ ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત પ્રસંગે આ બબાલ સર્જાઈ છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો જીએસટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। સ્વાગત કરવાને મામલે માજી ધારાસભ્ય શંકર વાલીએ બળાપો કાઢ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો જે રીતે જોઈ શકાય છે, શંકર વાલી મંચ પર બેઠેલા મહાનુભાવોને પણ ભાંડી રહ્યા છે અને ત્યારબાદ રોષ સાથે ગળામાં રહેલો ભગવો ખેસ તેઓ ફેંકી અને ચાલતી પકડી। આપણે જાણી દઈએ કે શંકર વાલી ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છે અને ઉમરગામમાં ભાજપના કાર્યાલયે સ્વાગત પ્રસંગે આ બબાલ સર્જાઈ, તેમનું નામ મોડું આવતા તેઓ રોષે ભરાયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। તો જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે। શંકર વાલી જે રીતે રોષે ભરાયા અને રીતસરનો ભાજપ સામે બળાપો કાઢ્યો, એટલું જ નહીં, તેમને મંચ પર બેઠેલા ભાજપના નેતાઓને પણ ખરી ખોટી સંભળાવી પોતાની ફરિયાદ અને રોષ જાહેરમાં તેમણે દેખાડ્યો અને ખેસ રીતસરનો ઘા કરી અને તેઓએ ચાલતી પકડી।